હેલો મિત્રો, તો મિત્રો અત્યારે વાગ્યા છે રાતના 12, ચાલુ નોકરીએ છીએ બરાબર, અને ભૂખ લાગી એમ તો અમે સાંજે ખાઈને જ આવ્યા હતા, પણ ત્યારે ભૂખ નથી એટલે જેવું તેવું ખાતું હતું બરાબર. અત્યારે ફરીથી ભૂખ લાગી તો આપણે જવું છે કઢી નાસ્તો કરવા માટે બરાબર. અને અમારી સાથે આવશે આવતો રે અમારી સાથે સિદ્ધેશભાઈ પછી એક પેલી બાજુ અમારો ભૂખડ માણસ, તો કોને બતાવીએ શું આબાનું કાઢી. હા તો મિત્રો બીજો અમારા ભાઈ આવશે એટલે અમે 3 જણા આવીએ બરાબર કઢી જવાનો નાસ્તો કરવા માટે. અને આજનો ખર્ચો બધો આપણે લીધો બરાબર. આપણે નવા ચંપલ લાવીએ ને તો નવા ચંપલની પાર્ટી આપણે આલીએ બરાબર અમને. એટલે અમારા કંપનીનું કેવું ખબર, નવો ચંપલ લાવો અથવા તો નવો શર્ટ લાવો કે નવી પેન્ટ લાવો ને તો પાર્ટી આવવી પડે એવું અમારે. એટલે અમારા નવા ચંપલ આવ્યા ને તો બરાબર કોંગ્રેચ્યુલેશન કહો. કોંગ્રેચ્યુલેશન કિશનભાઈ. હા ચપ્પલ જેટલાના ચંપલ લઈ આવો ને એટલાનો નાસ્તો થશે. અરે કઈ વાંધો નહીં, નાસ્તો કરીશું બરાબર. તો ચલો આપણે ચંપલની પાર્ટી બોલે મારી ત્યાં. હા તો ચલો મિત્રો આપણે જઈએ અમે નાસ્તો કરવા માટે બરાબર. તો બાઇક કોનું જવાનું હોય? અને તમારું? મારું તો થોડું મેં પડી ગયું ને. ચલો કનો મારો પાસવર્ડ બધા 0088 880. તો ચલે પેલો દસુ પંચિંગ કરવાનું તમારે કે પાછળ આઈન કરવાનું? બાઇક કોણ ચલાવી લે? ચલો લે હેડો તમે. 10 ના આપો 10. પેટ્રોલ પંપે પકાડા પેલો પેટ્રોલ લઈ નહીં એ ગટ્ટુ. તો મિત્રો આપણે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા બરાબર, દશરથભાઈ ઠાકોર, એ આપણા જોડે આવી ગયા છે. તો ચલો તમને બતાવીએ. અત્યારે પંચિંગ કરે છે. તો દશરથભાઈ આવી ગયા છે, સિદ્ધેશભાઈ આવી ગયા, બોલાવવા મોકલ્યા હતા એમનો બરાબર. કઈ બાઇક લેવાનું ભાઈ? ના ભાઈ ના, મૂકવા આવવું પડશે ભાઈ. લઈ લે બાઈક તારું. ના ના હું ચાવી લાવ્યો નહીં તો પડી ટેબલ જા ના મૂકું જાય સીધા બાઇક તો લઈ જ લેવાનું. એટલે જે એટલે લઈ લે પણ મૂકી જાય આટલે યાર મૂકી વાર જા દે 10 બે તો 10 બહાર બેસી જાય, ઠંડી ના આવે એટલા માટે. ફટાફટ લઈ લે બાઈક. પછી 2 બાઈક એટલે મૂકવા કોણ આવે કિશન?
તો મિત્રો આપણે નાસ્તો કરવા પહોંચી ગયા બરાબર. તો જુઓ મિત્રો લોકેશન છે પાંજરાપોળ રોડ બરાબર. કડીની આજુબાજુ કોઈ રહેતા હોય રાતના ટાઈમે નાસ્તો કરવો હોય બરાબર તો અહીંયા આપણે આખી રાત આ લારી ચાલુ જ હોય બરાબર. નાસ્તા માટે ચિકન બધું જ મળે છે, વઘારેલો રોટલો, સ્લાઈસ, થેપલા, ચા, મેગી બધું અહીંયા મળે બરાબર. તો આ પાંજરાપોળ રોડ છે બરાબર. અહીંયા આવી જાઓ નાસ્તો કરો. હા બહુ મસ્ત નાસ્તો બનાવો બરાબર. તો મિત્રો અમે નાસ્તો કર્યો 2 થેપલા ડીશ અને ચા તો બરાબર. તો હવે મિત્રો અમે જઈએ ઘેર. તો મિત્રો જો અમે ચાલે છીએ કંપનીમાં બરાબર. નાસ્તો કરી લીધો બરાબર એટલે અમે જઈએ કંપનીમાં. અને આ જે ભાઈઓ તો આપણો ટાઈમ પૂરો થઈ ગયો એટલે તો ઘેર જતા રહે બરાબર. બહાર તો હજુ 8 કલાક પૂરા કરવાના બરાબર. એટલે સવારમાં 4 વાગે 8 કલાક પૂરા થાય એટલે આપણે જઈશું કંપનીમાં.